આજે આપણે ચેપ્ટર ઘન પદાર્થના ઉષ્મીય ગુણધર્મો એટલે કે થર્મલ પ્રોપર્ટી ઓફ મેટરની ચર્ચા કરીશું. હવે આ ચેપ્ટરની અંદર બેઝિકલી જે કોન્સેપ્ટની આપણે વાત કરીએ છીએ એ કોન્સેપ્ટની અંદર જોઈએ તો સૌપ્રથમ કોઈ પણ ઘન પદાર્થ હોય કે પ્રવાહી પદાર્થ હોય કે વાયુ પદાર્થ હોય એમાં જે ઉષ્માનું પ્રસરણ થાય છે એ ઉષ્માના પ્રસરણની ચર્ચા કરવાની છે. બરાબર, આપણે વાત કરીએ કે કોઈ પણ ઘન પ્રવાહી કે વાયુ પદાર્થ હોય એમાં ઉષ્મા પ્રસરણ કઈ રીતે થાય એની આપણે ચર્ચા કરવાની છે. તો બેઝિકલી વાત કરીએ કે ઉષ્મા જે છે ત્રણ પ્રકારે વહન પામે છે. એક તો ઉષ્માનું પ્રસરણ થાય ઉષ્મા વહનની રીત વડે, બીજું છે ઉષ્મા નયનની રીત વડે અને ત્રીજું છે ઉષ્મા વિકિરણની રીત. યાદ રાખજો, ઉષ્માનું જે પ્રસરણની આપણે વાત કરીએ તો ઉષ્મા પ્રસરણ ત્રણ રીતે થઈ શકે. ત્રણ રીતની અંદર તમે જોઈ શકો છો, એક તો ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. ઉષ્મા વહન જે ઘન પદાર્થની અંદર જોવા મળે છે, ઉષ્મા વહન જે છે એ ઉષ્મા વહન ક્યાં જોવા મળશે તો એ ઉષ્મા વહન કોઈ પણ સોલિડ પદાર્થ હોય, ઘન પદાર્થ હોય એની અંદર જોવા મળે છે. ઉષ્મા નયન જે પ્રવાહી પદાર્થમાં, અને ઉષ્મા વિકિરણ જે છે એ ઉષ્મા વિકિરણ વાયુ પદાર્થની અંદર એટલે કે કોઈ પણ મુક્ત અવકાશ છે એની અંદર તમે જોઈ શકો છો. વાત કરીએ ઉષ્મા વહનની તો ઘન પદાર્થમાં પાસેના ભાગોની અંદર તાપમાનના તફાવતના કારણે ઉષ્માનું વહન થાય. જો હું તમને સમજાવું, ઘન પદાર્થ માની લઈએ. ઘન પદાર્થની અંદર ખૂબ જ નાના અણુઓ રહેલા હોય છે. જેમ કે અહીંયાથી હું તમને બતાવું, આ અણુઓ આપણે બનાવી દઈએ. ખૂબ જ નાના અણુઓ અહીંયા રહેલા હોય છે. એક અત્યંત સૂક્ષ્મ અને એકબીજાથી ઘણા જ નજીક રહેલા હોય છે, એકદમ સૂક્ષ્મ અને એકબીજાની ઘણા જ નજીકમાં હોય છે. તો આ બધા અણુઓ એ ચોક્કસ અંતરે રહેલા હોય અને ચોક્કસ અંતરની અંદર એનું બંધારણ ફિક્સ પ્રકારે હોય છે, જે સ્ફટિક આકારનું હોય છે. તો આગળના અણુને તમે અહીંયાથી ઉષ્મા આપો છો. ધારો કે તમે આ છેડેથી ઉષ્મા આપી દો છો અહીંયાથી, તો એ અણુને ઉષ્મા મળતા એ દોલનો કરે છે અને દોલનોના કારણે પોતાની ઉર્જા આગળના અણુને, ફરીથી એ અણુ એના આગળના, એમ ક્રમશઃ ઉષ્મા આગળ વધતી જાય છે. તો આ ઉષ્મા આગળ જાય છે તો એનું કારણ શું? તો બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત હોય તો જ એ ઉષ્માનું શું થાય, આગળ વહન થશે. તો અહીંયા બે છેડા આગળ તાપમાનના તફાવતના કારણે ઉષ્માનું વહન થાય છે. ઉષ્મા વહન દરમિયાન ઘન પદાર્થના અણુઓ માત્ર દોલન ગતિ કરે છે. ઘન પદાર્થના જે અણુ છે માત્ર ને માત્ર દોલન ગતિ કરે છે, વાસ્તવિક રેખીય ગતિ કરતા નથી. હવે રેખીય ગતિ એટલે મતલબ શું કે કણ છે એ ગતિ કરીને આગળ કોઈને ઉર્જા આપવા નથી જતો, એ પોતે દોલન કરશે, દોલનના કારણે એ ઉર્જા બાજુવાળા કણને આપશે, બાજુવાળો કણ દોલન કરે, એ કણ એના બાજુવાળાને આપશે, એમ ક્રમશઃ ઉર્જા સપ્લાય થતી જાય છે. આ ઘટના હું તમને વેલિડ એક્ઝામ્પલ સાથે સમજાવું. માની લો કે તમે લાઈનમાં ઊભા છો, ખૂબ જ મોટી લાઈન છે, એ લાઈનની અંદર તમે તમારી આગળવાળાને ધક્કો મારો, તમે છેડે ઊભા છો, તમે તમારી આગળવાળાને ધક્કો મારો, તમારી આગળવાળો એની આગળવાળાને ધક્કો મારશે, તો એમ છેક સુધી ધક્કો જે છે પેલા માણસ સુધી પહોંચે. જે ધક્કો છે એ પેલા માણસ સુધી પહોંચે, પણ તમે પેલા માણસને ધક્કો મારવા ગયા નહીં, એમ છતાં પણ પેલા માણસને પહોંચે. મતલબ કે તમે મૂળભૂત સ્થાને રહો છો અને સમગ્ર લાઈનની અંદર દરેક વ્યક્તિ પોતે દોલનો કરે છે, દરેકને ઉર્જા મળે છે, અને આ જ ઘટના ઘન પદાર્થની અંદર જોવા મળે છે. હવે ઘન પદાર્થ માટે અમુક જે આવશ્યક શબ્દો છે મહત્વના, એ સમજવાના છે તમારે. અસ્થાયી ઉષ્મા અવસ્થા. અસ્થાયી ઉષ્મા અવસ્થા એટલે કે ઘન પદાર્થના દરેક તાપમાન, આડછેદનું તાપમાન બદલાયા કરતો હોય. માની લો કે એક આડછેદ, હું તમને આખો એક ઘટના સમજાવી દઉં. આ તાર છે, આ તારની અંદર અસંખ્ય આડછેદ છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. હું ઉષ્મા આપું છું, પહેલી વખત અહીંયા 100 તાપમાન છે, પછી અહીંયા 90 છે, પછી અહીંયા 80 થાય, એટલે એ પહેલી કન્ડિશન છે. પછી ધારો કે એને થોડાક સમય પછી માપું તો આ 100 નું તાપમાન 110 થઈ ગયું હશે, 90 વાળાનું 85 થઈ ગયું હશે, છેડાનું 10 થઈ ગયું છે. દરેક જગ્યાએ તાપમાન બદલાતું રહે છે, એકનું એક તાપમાન રહેતું નથી. અને જ્યારે એકનું એક તાપમાન ના રહેતું હોય તો આ જે ઘટના છે એને કહેવામાં આવે છે અસ્થાયી ઉષ્મા અવસ્થા. શું કહેવામાં આવે છે? અસ્થાયી
ઉષ્મા અવસ્થા. તો સ્થાયી ઉષ્મા અવસ્થા તમે સમજી શકો છો. આ અવસ્થાની અંદર સળિયાના દરેક ભાગનું તાપમાન અચળ જળવાઈ રહેતું હોય. એટલે પહેલા છેડાથી લઈ અને છેલ્લા છેડા સુધીનું બધાનું તાપમાન અચળ જળવાઈ રહેતું હોય એને કહેવામાં આવે છે સ્થાયી ઉષ્મા અવસ્થા. મતલબ કે પહેલો છેડો જે 100 નું હોય તો તમે 1 કલાક પછી જુઓ કે 10 કલાક પછી જુઓ એનું તાપમાન 100 નું 100. છેલ્લો છેડો 0 હોય તો એનું પણ તાપમાન 0 જ રહે. તો મતલબ કહી શકાય કે બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત અચળ જળવાઈ રહે એને કહેવામાં આવે છે સ્થાયી ઉષ્મા અવસ્થા. શું કહેવાય? તાપમાનનો તફાવત બે છેડા વચ્ચે અચળ જળવાઈ રહે જેને સ્થાયી ઉષ્મા અવસ્થા કહે. નેક્સ્ટ, સમતાપી સપાટી. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. તો ઉષ્મા વહનને લંબરૂપે રહેલ કોઈ પણ આડછેદનું પ્રત્યેક બિંદુ સમાન તાપમાને હોય, દરેક બિંદુ સમાન તાપમાન હોય એને સમતાપી સપાટી કહેવાય. હવે આ બંનેમાં હું તમને સ્પષ્ટ કરી દઉં, સ્થાયી ઉષ્મા અવસ્થા અને સમતાપી સપાટી. માની લો કે અહીંયા પહેલી વખત 100, પછી અહીંયા 90, 80, 70, 60 અને 0. આ તાપમાન દરેક સંજોગોમાં આટલું ને આટલું રહે ને તો એને કહેવામાં આવે છે સમતાપી સપાટી. પણ સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે શું? કે અહીંયા તાપમાન 100, અહીંયા 0, અહીંયા પછી ધારો કે અમુક સમય પછી 200, અહીંયા 100, પછી અહીંયા 150 અને અહીંયા 50. તો દરેક સંજોગોમાં તાપમાનનો તફાવત કેટલો મેન્ટેન રહે છે? 100. તો આવી જે ઉષ્મા અવસ્થા છે એને કહેવાય સ્થાયી ઉષ્મા અવસ્થા. નેક્સ્ટ છે તાપમાન પ્રચલન. પ્રચલન વસ્તુ યાદ રાખજો. પ્રચલન એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈ વસ્તુ અંતરની સાપેક્ષે બદલાય, કોઈ વસ્તુ કોની સાપેક્ષે બદલાય? અંતરની સાપેક્ષે, તો એને કહેવામાં આવે છે પ્રચલન. જનરલી આપણે એવું જોતા હતા કે સમય સાથે તો દરેક વસ્તુ બદલાય જ છે, પણ અંતર સાથે જે વસ્તુ બદલાય એને કહેવામાં આવે પ્રચલન. જો તાપમાન છે એ સમય અંતર સાથે બદલાય તો એને તાપમાન પ્રચલન કહેવાય. ધારો કે વેગ છે એ વેગ અંતર સાથે બદલાય તો એને વેગ પ્રચલન કહેવાય. તો અહીંયા તમને કીધું ઉષ્મા વહનમાં તાપમાનમાં થતા ફેરફારના દરને તાપમાન પ્રચલન કહે છે. પણ એક શબ્દ અહીંયા લખતા ભૂલી ગયા કે અંતર સાથે તાપમાનમાં થતા ફેરફારના દરને શું કહેવાય? તાપમાન પ્રચલન કહે છે. તમે જો જેમ જેમ એક છેડાથી બીજા છેડા તરફ તમે જાઓ તો તાપમાન શું થાય? ઘટે છે. તમે માની લો કે અહીંયા તાપમાન 100 છે, પછી ને એવું થાય 80, 70, 60, 50, બરાબર. તો આ દરેક સંજોગોની અંદર તાપમાન ઘટે છે તો તાપમાન પ્રચલન કેવું મળશે? ઋણ. કેમ કે તાપમાનનો તફાવત અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે 90 - 100 એટલે કે ઋણ મળવાનું છે. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લો તો માઇનસ ડીટી ના છેદમાં ડીએક્સ. શું લખી શકાય? માઇનસ ડીટી ના છેદમાં ડીએક્સ. તો આપણે સમીકરણ જે છે અહીંયા દર્શાવી શકાય ડીટી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ તાપમાન પ્રચલન. શું કહેવામાં આવે છે? ડીટી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ તાપમાન પ્રચલન. ઋણ નિશાની કીધું કે ઉષ્મા વહનની દિશામાં તાપમાન ઘટે છે. એકમ પૂછે તો ડિગ્રી સેલ્સિયસ પ્રતિ મીટર, મતલબ પ્રત્યેક અંતર દીઠ ડિગ્રી સેલ્સિયસ પ્રતિ મીટર એટલે પ્રત્યેક અંતર દીઠ તાપમાનનો જે ઘટાડો છે એને કહેવામાં આવે છે એકમ ડિગ્રી સેલ્સિયસ પ્રતિ મીટર. મહત્વનું સૂત્ર આના માટે જોઈએ, ઉષ્મા વહનનો દર અથવા તો ઉષ્મા પ્રવાહ. જેમ કે તમને ખબર છે વિદ્યુત પ્રવાહ I બરાબર dq બાય dt. તો અહીંયા પણ ઉષ્મા વહનનો જે દર છે એને મળશે dq બાય dt. તો કઈ રીતે દર્શાવી શકાય? તો માઇનસ કે dt ના છેદમાં dx. જેમ કે ત્યાં તમે v/r લખતા હતા તો અહીંયા v નું કામ કોણ કરશે? તો v નું કામ અહીંયા કરે છે ડેલ્ટા ટી. v નું કામ કોણ કરે છે? ડેલ્ટા ટી.
તો આ બધી જ ઘટના છે હું તમને પરફેક્ટલી સમજાવી દઉં. ઓકે, તો લખી નાખો સૂત્ર I બરાબર વિના છેદમાં એટલે કે ડેલ્ટા વી બાય આર લખી દઈએ. તો વીની જગ્યાએ આપણી પાસે તાપમાનનો તફાવત ડેલ્ટા ટી, આરનું સૂત્ર આવશે રોએલ અપોન એ. રોએલ અપોન એ, રો એટલે અવરોધકતા હતી, તો અવરોધકતાનો વ્યસ્ત વાહકતા કહેવાય. તો હું અહીંયા વાહકતા લખીશ તો શું લખી શકાય? એકના છેદમાં વાહકતા એટલે એકના છેદમાં કે. વાહકતાને શેના દર્શાવશું? કે. તો કે ઉપર આવશે એટલે જવાબ શું થઈ ગયો? કે એ ડેલ્ટા ટી ના છેદમાં એલ. કે એ ડેલ્ટા ટી ના છેદમાં એલ જો મળે છે. તો માઇનસ કે એ ડેલ્ટા ટી ના છેદમાં ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ એટલે કે જે અંતરનો તફાવત છે, બે છેડા વચ્ચેનો અંતરનો તફાવત. તો લખી નાખો એચ બરાબર માઇનસ કે T2 માઇનસ T1. કારણ કે તાપમાન ઘટે તો ઉષ્મા પ્રવાહનું મૂલ્ય જે છે એ ઋણ મળશે. એટલે માઇનસ કે T2 માઇનસ T1 અને ઇન્ટુ એલ, અને પ્રોપર લખી નાખો તો કે T1 માઇનસ T2. કે T1 માઇનસ T2. હવે ધારો કે Q શોધવો છે તો Q બરાબર IT થાય. તો I તો તમને મળી ગયો, તો Q ની કિંમત અહીંયા લખી નાખો. શું મળશે? કે એ T1 માઇનસ T2 છેદમાં એલ. કે એ T1 માઇનસ T2 છેદમાં એલ. ઓકે, આગળ વાત કરીએ. કે બરાબર ઉષ્મા વાહકતા, એ બરાબર આડછેદનું ક્ષેત્રફળ, T1 બરાબર ગરમ છેડાનું તાપમાન, T2 બરાબર ઠંડા છેડાનું તાપમાન અને એલ બરાબર વાહકની લંબાઈ. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. અને બેસ્ટ સૂત્ર જે છે એ સૂત્ર તમને અહીંયાથી દર્શાવી દઉં. એ સૂત્ર જે છે અહીંયા આપી દીધું છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. ઘન પદાર્થના ઉષ્મીય ગુણધર્મોમાં હવે નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ ઉષ્મા વાહકતા. બરાબર. તો અહીંયા એવું કીધું કે વાહકના આડછેદમાં એકમ ક્ષેત્રફળ દીઠ એકમ તાપમાન પ્રચલન દીઠ સમતલને લંબરૂપે મળતા ઉષ્મા પ્રવાહને આપેલા તાપમાને વાહકના દ્રવ્યની ઉષ્મા વાહકતા કે કહે છે. વાહકના દ્રવ્યની ઉષ્મા વાહકતા કે કહે છે. તો કેનું સમીકરણ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખ્યું જ છે. શું લખ્યું બોલો? કે ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? બોલો, હમણાં જ લખ્યું. એલ ના છેદમાં આર બરાબર લખીએ તો આર બરાબર શું લખી શકાય? એલ ના છેદમાં કે. તો કે ને સૂત્રનો કરતા કરો તો એલ ના છેદમાં આર ઇન્ટુ એ કહેવાય કે ના કહેવાય? આર એટલે અવરોધ. અવરોધનો એકમ લખવો પડશે. તો તમે લખી શકો છો કે પારિમાણિક સૂત્ર શું મળે છે? કેલ્વિન સેકન્ડ જૂલની માઇનસ 1 ઘાત. કેલ્વિન સેકન્ડ જૂલની માઇનસ 1 ઘાત. તો મૂકી દો કિંમત. ચલો, એકમ ઉપરથી હું તમને પારિમાણિક સૂત્ર લખી દઉં. કેલ્વિનનું એમ નું એમ, સેકન્ડનું ટી, જૂલની માઇનસ 1 એટલે કે m માઇનસ 1 l માઇનસ 2 અને ટીની માઇનસ 2 ની જગ્યાએ પ્લસ 2. તો આ 2 ઘાત અહીંયા, આ 1 ઘાત એટલે 3 ઘાત, એટલે લખી શકાય m માઇનસ 1 l માઇનસ 2 ટી 3 અને k 1. આ તમારો જવાબ. ક્લિયર? તો જુદા જુદા સંયુક્ત ચોસલું બનાવી શકાય અને જે બંનેના જોડાણ આપણે નીચે ભણીશું. તો તમે જો શ્રેણી જોડાણ, પહેલું ચોસલું છે એના પછી બીજું ચોસલું જોડેલું છે. પહેલું ચોસલું છે એના પછી બીજું ચોસલું, એટલે કે બધી જ ઉષ્મા પહેલામાંથી જશે ને પછી સીધી જ બીજામાં જશે. તો અહીંયા જે અવરોધ છે એ અવરોધનો શું થશે? સરવાળો થશે. અને અવરોધના સરવાળાને આપણે દર્શાવીએ તો કઈ રીતે દર્શાવી શકાય? અવરોધ જે છે એનો સરવાળો તો R1 વત્તા R2, જે તમે વિદ્યુત પ્રવાહ ચેપ્ટરની અંદર મેં ભણાવી દીધું. તો RS બરાબર R1 વત્તા R2 અને એની કિંમત તમે લખી નાખો. બેનું ક્ષેત્રફળ સમાન છે. તો સૂત્ર તો તમને હમણાં જ લખાયું મેં. એલ ના છેદમાં કે, તો L1 અપોન ક્ષેત્રફળ સરખું A ઇન્ટુ K1 પ્લસ L2 છેદમાં A ઇન્ટુ K2. 1 અપોન A કોમન, તો L1 બાય K1 પ્લસ L2 બાય K2. બાજુમાં જો બે પદાર્થ છે જેને આપણે કઈ રીતે જોડેલા છે? સમાંતરે. અહીંયાથી એક અને આ બીજો પદાર્થ, બંનેને આપણે સમાંતરે જોડેલા છે. ઓકે, તો સમાંતર જોડાણ માટે આપણે સમીકરણ લખીએ. સમાંતર જોડાણ માટે સમીકરણ દર્શાવીએ તો શું થશે બોલો? તો 1 અપોન R આપણે સમીકરણ લખ્યું હતું
કે 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. તો નોટ કરો એ સમીકરણ છે 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. તો આ જે ઉપરના સમીકરણમાં આપણે કોમન જે વસ્તુ હોય સરખી લંબાઈ સરખી આવશે તો k1 વ્યસ્તમાં લખી નાખો તો 1/r બરાબર શું લખી શકાય? k ના છેદમાં l લખાય. k ના છેદમાં તો k1a1 છેદમાં l ને k2a2 છેદમાં l, બંનેમાંથી l કોમન તો 1/l k1a1 પ્લસ k2a2. તો યાદ રાખજો કે આ બંને પદાર્થો હોય ત્યારે સમીકરણ શું મળશે? તો k1a1 વત્તા k2a2 છેદમાં l. તો આનું સમતુલ્ય મૂલ્ય શું થાય? તો l1 k2. શ્રેણી જોડાણ માટે વાત કરતો તો શ્રેણી જોડાણ માટે શું લખી શકાય? તો આખાનું સમતુલ્ય તો ટોટલ લંબાઈનો સરવાળો તો l1 પ્લસ l2, ટોટલ લંબાઈનો સરવાળો l1 પ્લસ l2 અને ks ઇન્ટુ એ કોમન અને કેન્સલ તો શું વધશે? ks બરાબર l1 પ્લસ l2 છેદમાં l1 બાય k1 પ્લસ l2 બાય k2. તો બે જ પદાર્થો હોય તો શું લખી શકાય? તો બંનેની લંબાઈ સરખી, બે પદાર્થ બંનેની લંબાઈ સરખી તો 2k1 k2 છેદમાં k1 પ્લસ k2. હવે આ જ વસ્તુ હું શોધી નાખું છું આર સમતુલ્ય માટે તો વ્યસ્ત થઈ જશે l ઉપર k1a1 વત્તા k2a2. આરપી સમતુલ્ય આરપી શોધી નાખો. ચલો સમતુલ્ય આરપી એટલે શું થાય? ટોટલ લંબાઈ છેદમાં k1a1 પ્લસ k2a2. તો હવે આ સમીકરણ આવું લખાય k ના છેદમાં kp, કે સમતુલ્ય અને બે ક્ષેત્રફળનો સરવાળો a1 પ્લસ a2, બંનેમાંથી l કોમન અને કેન્સલ. તો kp ની કિંમત લખો k1a1 પ્લસ k2a2 ડિવાઇડ બાય a1 પ્લસ a2. તો માની લો કે આવી ખૂબ જ મોટી શૃંખલા હોય તો કેનું સમીકરણ શું થાય? તો કેનું સમીકરણ l1 વત્તા l2 વત્તા અપ ટુ ln, l1 વત્તા l2 અપ ટુ ln અને એના છેદમાં l1 બાય k1 પ્લસ l2 બાય k2 પ્લસ અપ ટુ ln બાય kn. હવે આ જ વસ્તુ જો તમારે કોના માટે શોધવાની થશે? kp ના સમતુલ્ય મૂલ્ય માટે. તો kp નું સમતુલ્ય મૂલ્ય તો k1a1 પ્લસ k2a2 પ્લસ અપ ટુ kn છેદમાં બધાના ક્ષેત્રફળનો સરવાળો અને એ કિંમત અહીંયા તમને દર્શાવેલી છે, જોઈ લો. એ જ રીતે આપણે આને બી અંડરલાઈન કરી જ દઈએ. ડન. તો બે સમીકરણ યાદ રાખજો શ્રેણી જોડાણ માટે l1 વત્તા l2 અપ ટુ ln ડિવાઇડ બાય l1 બાય k1 પ્લસ l2 બાય k2 પ્લસ અપ ટુ ln બાય kn. જો સમાંતર માટે પૂછે તો k1a1 વત્તા k2a2 વત્તા અપ ટુ kn છેદમાં a1 વત્તા a2 વત્તા અપ ટુ n. હવે તમને ખબર છે કે ફ્રીઝરની અંદર તમે કોઈ કન્ટેનરની અંદર બરફ મૂકો છો, બરાબર. હવે આપણે એવું માની લઈએ કે ઉપરની સપાટીને જ ફ્રીઝ કરીએ છે તો ઉપર તમે જોશો કે ઉપર બરફનું લેયર જામતું જ હશે, નીચે હજુ પાણી હશે. તો આ ઘટના સેમ કોઈ પણ તળાવમાં થાય. તમે જોયું છે કે દરિયા કિનારે જે બી પ્રાણીઓ હશે ને તો ઉપરની આખી સપાટી બરફમાં હશે, નીચે બધું પાણી હશે. તો આવું જે થાય એનું કારણ શું? ને બરફ જ્યારે બને છે તો એનું જે ચોસલું, જે જાડાઈનું ચોસલું બને તો એના માટે કેટલો સમય લાગે એ તમારે શોધવાનું સૂત્ર ડાયરેક્ટ આપેલું છે. તમને ખબર છે કે પાણીનો અનિશ્ચિતતાનો ગુણધર્મ, અનિશ્ચિતતાનો ગુણધર્મ શું દર્શાવે? જેમ જેમ બરફ હોય, તળાવ હોય, તળાવને જેમ જેમ ઠંડુ કરે તો એમ ઉપરની સપાટી બરફમાં કન્વર્ટ થતી જશે અને નીચેની સપાટી પાણીમાં જ રહે, એટલે જીવસૃષ્ટિ શક્ય બને છે. આનું કારણ છે કે પાણીની વિશિષ્ટ ઘનતા. વિશિષ્ટ ઘનતા એટલે શું? કે જેમ તાપમાન 100 થી ઘટીને 4 ડિગ્રી સેલ્સિયસ થાય એમ ઘનતા વધે છે. કેટલું? 100 થી વધી અને 4 જેટલું થાય, ઘનતા વધે છે. એટલે બધા કણો ડેન્સ થઈને નીચે જશે, ઉપર બધા હલકા કણ રહે, ફરીથી પાછા એ ડેન્સ થઈને નીચે આવશે. એટલે આવું સમગ્ર પ્રક્રિયા 4 ડિગ્રી સેલ્સિયસ સુધી થાય. એટલે કે જ્યારે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ જાય તો આખા સમગ્ર જેટલું બધું પાણી છે એ બધા જ પાણીની ઘનતા કેટલી થઈ જશે? મેક્સિમમ, એટલે મહત્તમ થાય. હવે 4 થી 0 માં શું થાય? તો 4 થી 0 ની અંદર ઘનતા ઘટવાનું ચાલુ થાય. 4 થી 0 માં શું થશે? ઘનતા ઘટે છે. અને ઘનતા ઘટે છે તો એનું કારણ શું થયું? તો એક કણ હલકો થઈ ગયો, અને હલકો કણ ક્યારેય પણ નીચે જતો નથી, એ ઉપરનો ઉપર જ રહે. હવે ઉપર રહે છે તો જેના કારણે તમે હજુ ફ્રીઝિંગ કરો, હજુ ઠંડુ કરો તો ઉપરની સપાટી બરફમાં રૂપાંતર પામશે, જ્યારે નીચેની સપાટી છે એ પાણીમાં જ રહે છે. તો યાદ રાખજો કે તમે જ્યારે દરિયાઈ સૃષ્ટિમાં અમુક ટાઈમે જોયું છે કે ઉપર બરફ જામે છે પણ નીચે બરફ નથી જામતો, તો એનું કારણ આ છે. ચલો તો નેક્સ્ટ આપણે જોઈએ તળાવની સપાટીમાં બરફ જામવાની પ્રક્રિયા અને એની અંદર કેટલો સમય લાગે. તો આ સૂત્ર યાદ રાખજો જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. T is equal to 1/2 rho into L છેદમાં KT. T is equal to 1/2 rho into L છેદમાં KT અને x2 નો વર્ગ માઇનસ x1 નો સ્ક્વેર, એટલે કે
જે અંતિમ સપાટી છે એનો વર્ગ માઇનસ પ્રથમ સપાટીનો વર્ગ, એ બંનેની બાદબાકી કરી નાખો વર્ગની, અને ગુણાકારમાં રોયલના છેદમાં 2kT, રોયલના છેદમાં 2kT. રો એટલે પાણીની ઘનતા, એલ એટલે કે પાણીની ગલનગુપ્ત ઉષ્મા, કે એટલે ઉષ્મા વાહકતા, અને ટી એટલે કે વાતાવરણનું ઋણ તાપમાન. કારણ કે નેગેટિવમાં જોઈએ તો જ બરફ થાય, નકર તો ના થાય. અહીંયા અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપેલા છે, તમે જોઈ લો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં એવું કીધું, અલગ અલગ રાખેલા બે દ્રવ્યોના ચોસલાઓને જોડીને સંયુક્ત ચોસલું બનાવ્યું હોય ત્યારે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ નક્કી કરવાનો સરળ ઉપાય. બંને ચોસલાની સંપર્ક સપાટીનું તાપમાન પ્રત્યેક બિંદુએ સમાન તાપમાન હોય. સંપર્ક સપાટીનું તાપમાન દરેક બિંદુએ સરખું હોય છે તો બંને ચોસલા શ્રેણીમાં છે. જો હું તમને એક સિમ્પલ બતાવી દઉં, માની લો કે આ એક ચોસલું છે, પછી અહીંયાથી આ બીજું ચોસલું બનાવી દઉં છું. આ બે ચોસલા છે, તો બે ચોસલા જે છે તો એનું આ જે સંપર્ક સપાટીનું તાપમાન છે, અહીંયા જ્યાં વચ્ચે સંપર્કમાં, તો એનું તાપમાન સરખું જ રહેતું હોય તો એને કહેવાય શ્રેણી જોડાણ. પણ તમને કીધું કે જો સંપર્ક સપાટીના દરેક બિંદુએ તાપમાન બદલાતું રહે, તો હું તમને એક ઘટના આ બતાવી દઉં. એક અહીંયાથી ચોસલું છે અને અહીંયાથી આ બીજું ચોસલું છે, તો આ છેડે આ છેડે આ છેડે આ છેડે અહીંયા જેમ જેમ આગળ જાય એમ તાપમાન બદલાતું જાય, તો એને કહેવામાં આવે છે સમાંતર જોડાણ. ઓકે, ડન. ચલો નેક્સ્ટ. હવે કીધું કે ઉષ્માનયનની ઘટનામાં કઈ રીતે થાય, ઉષ્માનયનની ઘટના જે છે એ કઈ રીતે થાય એ સમજાવવાનું છે. તો તરલ પદાર્થમાં ઘનતાના તફાવતના કારણે ઉષ્મા પ્રસરણને ઉષ્માનયન કહે છે. કોના કારણે? તરલ પ્રસરણમાં ઘનતાના તફાવતના કારણે. જે મેં હમણાં જ કીધું કે પાણી જે છે, પાણીમાં માની લો કે જે અણુ છે એને ઠંડો કરો એટલે એની ઘનતા વધે, તો વધેલો ઘનતાનો કણ એ નીચે જાય. નીચે જવાનું કારણ તો ખબર છે, ગ્રેવિટી છે, ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળના કારણે એ નીચે આવે છે. ધારો કે એ કણ ગુરુત્વાકર્ષણ બળ ના લાગતું હોત તો વિચારો શું થશે, અને પછી મને જવાબ આપો. તો અહીં કીધું કે અહીં તરલ કણો વાસ્તવિક રેખીય ગતિથી ઉષ્મા પ્રસરણ પામે છે. એટલે કે રેખીય ગતિ, કારણ કે કણ ચોખ્ખે ચોખ્ખો ઉપરથી નીચે આવશે અને હલકો કણ ઉપર જશે, તો અહીંયા એમ કહી શકાય કે ઉષ્મા પ્રસરણ રેખીય રીતે થાય છે. પૃથ્વી પર થતા ઉષ્મીય પ્રસરણમાં મહત્તમ ફાળો ઉષ્માનયનનો છે. આપણા પૃથ્વીની અંદર જે પણ ઉષ્મા પ્રસરણ થાય છે એમાં મહત્તમ ફાળો કોનો છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ઉષ્માનયન થકી જ આ બધી ઘટના શક્ય બને છે. લેમુર અને લોરેન્ઝનું સમીકરણ, લેંગમુર અને લોરેન્ઝનું સમીકરણ તમને યાદ રાખજો કે -dt ના છેદમાં સ્મોલ dt, માઇનસ કેપિટલ dt ના છેદમાં સ્મોલ dt ઇઝ ઇક્વલ ટુ k ડેશ t માઇનસ ts ની 5/4 ઘાત, t માઇનસ ts ની 5/4 ઘાત, જ્યાં t તાપમાન તંત્રનું છે, ts તાપમાન પરિસરનું છે, અને k ડેશ ને સમપ્રમાણતા અચળાંક કહેવાય. અને જેની કિંમત તમારે યાદ રાખવી હોય તો k ડેશ બરાબર k ના છેદમાં mc, બરાબર. m એટલે કે દળ અને c એટલે વિશિષ્ટ ઉષ્મા. પ્રેરિત ઉષ્માનયન, તો એમાં ન્યૂટનનો શીતનનો નિયમ. ન્યૂટને એવું કીધું હતું કે જે પદાર્થનું તાપમાન ઓછું હોય છે એ દરેક પદાર્થ, જે પદાર્થનું તાપમાન ઓછું હોય છે એ દરેક પદાર્થ પોતાનામાંથી ઉષ્મા ગુમાવે છે અને એ પરિસરની અંદર ઉષ્મા મુક્ત કરે છે. તો એ ઉષ્માનું સમીકરણ ન્યૂટને કંઈક આ રીતે આપ્યું હતું, માઇનસ કેપિટલ dt છેદમાં સ્મોલ dt, માઇનસ કેપિટલ dt છેદમાં સ્મોલ dt, અને ઇઝ ઇક્વલ ટુ k ડેશ t માઇનસ ts, k ડેશ t માઇનસ ts, જ્યાં k ડેશ ને સમપ્રમાણતાનો અચળાંક કહે છે. ઉષ્મા વિકિરણ, તો પ્રત્યેક સપાટી દરેક તાપમાને પોતાનામાંથી ઉષ્મા ઉર્જા કે વિકિરણ ઉર્જા ઉત્પન્ન કરે છે. પોતાનામાંથી શું કરશે? ઉષ્મા ઉર્જા અથવા તો વિકિરણ ઉર્જા મુક્ત કરે છે. હવે આનું રીઝન કહું તમને. તમે આખા બ્રહ્માંડમાં કંઈ પણ વસ્તુ જોઈ શકો છો, કંઈ પણ ફીલ કરી શકો, જેમ કે ઉષ્માને ફીલ કરી શકો છો. અલ્ટ્રાવાયોલેટના કારણે તમે કાળા થઈ જાઓ છો, રેડિયોના કારણે કોઈ પણ વોઇસ છે એને આપણે ટ્રાન્સમિટ કરી શકીએ. તો આ દરેક તરંગો જે છે જેને તમે જોઈ શકો છો, ફીલ કરી શકો છો, અનુભવ કરી શકો છો, તો આ દરેક ઘટનાની અંદર કારણ છે ઉષ્મા વિકિરણનું. દરેક ઘટનામાં ઉષ્માનું વિકિરણ સ્વરૂપ હાજર રહેલું હશે. તો અહીંયા કીધું કે ઉષ્મીય વિકિરણો કે જે વિદ્યુત ચુંબકીય તરંગો છે, ઉષ્મીય વિકિરણો જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોના બનેલા છે, યાદ રાખજો. જે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપે ગતિ કરે છે, શૂન્યાવકાશની અંદર પ્રકાશની ઝડપે ગતિ કરે છે.
અને ઉષ્મીય વિકિરણના પ્રસરણ માટે માધ્યમની હાજરી આવશ્યક નથી. એના માટે માધ્યમ હોય તો પણ ઠીક છે, ના હોય તો પણ ઠીક છે, કારણ કે સૂર્યમાંથી પૃથ્વી સુધી જે ઉર્જા આવે છે એમાં કોઈ જ જગ્યાએ આપણે માધ્યમની જરૂર પડતી નથી. સંપૂર્ણ કાળો પદાર્થ, તો જે દરેક પદાર્થ પોતાના પર આપાત થતા પ્રત્યેક ઉષ્મીય વિકિરણનું સંપૂર્ણપણે શોષણ કરે છે તેને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. હું માની લો કે તમને એમ કહું કે એક પદાર્થ એવો છે એમાં તમે ગમે તેટલી ઉર્જા આપો, બધી જ ઉર્જાનું શોષણ કરે છે, તો એવા પદાર્થને આપણે શું કહીશું? કાળો પદાર્થ. તો એકમાત્ર કાળો પદાર્થ જે છે એ સૂર્યની અંદર તમે ગમે તેટલી ઉર્જા આપશો, જેટલું પણ વિકિરણ આપશો, એ બધા જ વિકિરણનું સૂર્ય શોષણ કરે છે. નેક્સ્ટ એવું કીધું છે કે સારા શોષક પદાર્થો સારા ઉત્સર્જક પણ હોય છે. જે સારું શોષણ કરે તો એ સારું ઉત્સર્જન પણ કરતા હશે. સિમ્પલ તમને કહું કે તમે જો સારું ભણશો તો જ તમે કંઈક સારું પરિણામશો. જો તમે સારું ભણતા નથી તો પરિણામ પણ સારું આવવાનું નથી. મતલબ કહેવાય કે જે સારા શોષક છે તે સારા ઉત્સર્જક પણ છે. મતલબ સૂર્ય જો જેટલી ઉર્જાનું શોષણ કરી શકે એ બધી જ ઉર્જાનું એ ઉત્સર્જન પણ કરી શકે છે. કાળા પદાર્થને પણ પૂરતા ઊંચા તાપમાન સુધી તપાવતા તેમાંથી બધી જ તરંગ લંબાઈને અનુરૂપ વિકિરણનું ઉત્સર્જન થાય છે. કાળો પદાર્થ હોય એને ચોક્કસ તાપમાન, ઊંચા તાપમાન સુધી આપણે એને ગરમ કરીએ છીએ તો એ તાપમાનને અનુરૂપ વિકિરણનું ઉત્સર્જન કરે છે. હવે આગળ ઉત્સર્જન પાવર, કુલ ઉત્સર્જન પાવર. તો આપેલા તાપમાને પદાર્થની સપાટીના એકમ ક્ષેત્રફળ દીઠ સમયની અંદર ઉત્સર્જાતી કુલ વિકિરણ ઉર્જાને કુલ ઉત્સર્જન પાવર કહેવાય છે. તો કહી શકાય એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ઉત્સર્જાતી ઉર્જા જેને કહેવામાં આવે છે ઉત્સર્જન પાવર. ઓકે, નેક્સ્ટ ઉત્સર્જન પાવર માટે એક તો છે શોષકતાનું સમીકરણ યાદ રાખજો. શોષકતાનું સમીકરણ છે શોષાતી વિકિરણ ઉર્જા છેદમાં આપાત કુલ વિકિરણ ઉર્જા. શોષાતી વિકિરણ ઉર્જા છેદમાં આપાત કુલ વિકિરણ ઉર્જા જેને કહેવામાં આવે છે શોષકતા. અને ઉત્સર્જકતા માટે યાદ રાખજો કે પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર છેદમાં તે જ સમયે કાળા પદાર્થનો ઉત્સર્જન પાવર. પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર છેદમાં તે જ સમયે કાળા પદાર્થનો ઉત્સર્જન પાવર. અને જો પદાર્થ કાળો હશે, બ્લેક બોડી હશે, તો બ્લેક બોડી પદાર્થ માટે એ અને ઈ બંને સરખા હશે. લખી શકાય A બરાબર 1 અને E બરાબર 1. કિર્ચોફનો નિયમ. તો આપેલા તાપમાને દરેક પદાર્થની શોષકતા અને ઉત્સર્જકતાના મૂલ્યો સમાન હોય છે. આપેલા તાપમાને દરેક પદાર્થની શોષકતા અને ઉત્સર્જકતા બંનેના મૂલ્ય સમાન મળે છે. તો યાદ રાખજો કે આપેલા તાપમાને દરેક પદાર્થની શોષકતા અને ઉત્સર્જકતાના મૂલ્યો સમાન મળે છે. સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમની અંદર તમને એવું કીધું છે કે કોઈ પણ પદાર્થની ઉત્સર્જકતા જે છે W, એ W = T⁴ ના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે કોઈ પણ પદાર્થની ઉત્સર્જકતા છે W એ T⁴ ના સમપ્રમાણતા, અને સમપ્રમાણતા દૂર કરી નાખો તો અચળાંક આવશે. અને એ અચળાંકમાં બે અચળાંક આપણે લખવાના છે. એક તો E એટલે કે ઉત્સર્જકતા, અને સિગ્મા એટલે કે સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક. યાદ રાખજો કોઈ પણ પદાર્થની કુલ ઉત્સર્જન પાવર જે છે એના નિરપેક્ષ તાપમાનની ચતુર્ઘાતના સમપ્રમાણમાં છે. એટલે કે W સમપ્રમાણ T⁴, અને W = સિગ્મા ઇન્ટુ E ઇન્ટુ T⁴. જ્યાં સિગ્માની કિંમત, વિદ્યાર્થી મિત્રો, તમને ઘણી બધી વખત મિસ્ટેક થાય છે. તો એક કિંમત યાદ રાખજો કે સિગ્માની જે કિંમત મળે છે એ 5.67, મતલબ 5.67 × 10⁻⁸, 5.67 × 10⁻⁸. જો યાદ રાખવા માટે સિમ્પલ તમને કીધું 5 6 7 8. યાદ રાખવા માટે સિમ્પલ મેથડ શું છે? 5 6 7 8. હવે બીજો છે સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક. બીજો નિયમ જે છે એ શું છે? સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક. અને સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક માટે તમે જોઈ શકો એને દર્શાવાય છે KB વડે. શેનાથી દર્શાવાય છે? KB વડે. તો એ KB ની કિંમત યાદ રાખજો કેટલી મળશે? તો 1.38
1.38 ગુણ્યા 10⁻23 કેટલી થશે? 10⁻23. ઓકે. વિકિરણ સ્વરૂપે પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર, વિકિરણ સ્વરૂપે પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર, અને એ ઉષ્મા ગુમાવવાનો દર તમને સિમ્પલ અહીંયા આપેલું છે કે dq/dt, dq/dt. માની લો કે કોઈ તંત્ર છે અને પરિસર છે, તો એમાં કેટલી ઉષ્મા ગુમાવશે? તો dq/dt ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ સિગ્મા ઇન્ટુ a કૌંસમાં T⁴ - TS⁴. અહીંયા ખાલી તમે જોઈ શકો કે કઈ વસ્તુ આપેલી છે, T⁴ છે, અને અહીંયા બીજા પદની અંદર T⁴ - TS⁴, કારણ કે તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત હોય, અને તાપમાનના તફાવત માટે જે મૂલ્ય મળે તેના માટે લખી શકાય સિગ્મા E ઇન્ટુ a કૌંસમાં T⁴ - TS⁴. વિનનો સ્થાનાંતરનો નિયમ, વિનના સ્થાનાંતરના નિયમમાં એવું કીધું છે કે કાળા પદાર્થના તાપમાનમાં વધારો કરતા મહત્તમ ઉત્સર્જન પાવર દર્શાવતી તરંગ લંબાઈ ટૂંકી તરફ, મતલબ કે જ્યારે કોઈ પણ કાળો પદાર્થ છે એ તરંગ લંબાઈ તાપમાન વધવા સાથે તરંગ લંબાઈ ઘટે છે, અને એ નિયમ પ્રમાણે જે મૂલ્ય મળે છે એ મૂલ્ય મળે છે સિગ્મા ટી લેમ્બડા ટી બરાબર અચળ. અને એ મૂલ્ય યાદ રાખજો કે લેમ્બડા ટી બરાબર અચળ, કારણ કે લેમ્બડા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે, જેમ તાપમાન વધશે એમ લેમ્બડાનું મૂલ્ય ઘટે છે. તો આજના દિવસમાં આટલા કોન્સેપ્ટ છે, ધ્યાન રાખજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ લક. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે, તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.